કે જેનું જૂઠણ ખાશો એના માટે તમારા મનમાં પ્રેમ પ્રગટ થશે. એટલે ભૂલે ચૂકે પણ જેવા તેવાનું જૂઠણ નહીં ખાઈ લેતા. એના વાઇબ્રેશન તમારામાં આવી જાય. તો પહેલી પરેજી પ્રસાદી ભોજન. અમેરિકામાં એક પતિ જરાય ભગવાનમાં નતા માનતા, પછી પત્નીએ સકડી ભોગની સેવા ચાલુ કરીને પ્રસાદી ભોજન ડાઇનિંગ ટેબલ પર આવતું ગયું. પ્રસાદી ભોજનનું 1 વર્ષ સુધી થેરેપી ચાલી અને સીધા મંદિરમાં દર્શનમાં આવતા થઈ ગયા. અપરસમાં નાવા લાગ્યા, ઠાકોરજીની સેવા કરવા લાગ્યા અને અત્યારે અમેરિકાના મંદિરમાં ષોડશ ગ્રંથ પર ક્લાસ ચલાવવા લાગ્યા. ये प्रसादी भोजन की महत्ता है. भले તમારા પુષ્ટાવેલા ઠાકોરજી હોય કે અપુષ્ટ ઠાકોરજી હોય, તમે ઘરમાં જે પણ સાત્વિક બનાવો એ ઠાકોરજીને એકવાર ધરી દો. અને બારગામ ગયા હો તો ભલે કદાચ ઠાકોરજી સાથે હોય ન હોય તો કંઠીને ભોગ ધરી શકાય છે, પણ કંઠી પહેરેલી હશે તો ભોગ ધરાશે. કંઠીને પણ ભોગ ધરાય છે, ભાગવતજીને ભોગ ધરાય છે. મહાપ્રભુજી તો આજ્ઞા કરી છે, જેનાથી ઠાકોરજીની સેવા ન નિભી શકે, ભાગવતજી સાક્ષાત પ્રભુ છે, ભાગવતજીને સાથે લઈ જાઓ અને ભાગવતજીને ભોગ ધરો. એમને ભોગ ધરીને પણ ખાઈ શકે છે. કદાચ કોઈ જગ્યાએ અન્નપ્રસાદી ખાવાનો વિષય આવે તો એમાં મિશ્રી પ્રસાદી તમારા સાથે રાખજો, મિશ્રી પધરાવી દેજો. એટલે એ ભગવાનનું એક પ્રસાદી કણિકું એ અપ્રસાદી ભોજનમાં આવી ગયું અને તમે એ પ્રસાદ બનાવીને લઈ લો. તો આ બધા જ પ્રકારના આપણા ત્યાં વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પણ તમારે સૌથી પહેલા તમારા આહારને સાત્વિક બનાવવું પડશે. અમુક વસ્તુઓનો ત્યાગ કરવો પડશે. જો પરિવર્તન લાવવું હોય તો સૌથી પહેલા સ્વાદ. કીર્તનમાં બીજી વાત શું કીધી? વિવાદ વગર કારણ આર્ગ્યુમેન્ટ્સમાં પડવું નહીં. લેટ અધર્સ વિન, યુ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. સમટાઈમ્સ વી વેસ્ટ hours and hours in just proving ourselves right and right. Let them win. તમે ક્યાં લોયરનું પ્રોફેશન લઈને બેઠા છો કે જીતવા જ પડે બધા કેસો તમારે? લેટ ધેમ વિન. ડોલરભાઈની વાત જુદી છે. He has to argue. He has to put his points. It's a different thing. એટલે ધર્મ અને અધર્મની વ્યાખ્યા આખી જુદી છે. કઈ જગ્યાએ કયા સિદ્ધાંતને ધર્મ કીધો અને કઈ જગ્યાએ કયા સિદ્ધાંતને અધર્મ કીધો, એની વ્યાખ્યાઓ એ સિચ્યુએશનના આધાર પર સુનિશ્ચિત થાય છે કે કયા વિષયમાં કોના માટે કયો એનો ધર્મ થઈ જાય છે. અને એના માટે જ ભગવદ્ ગીતા છે, જે ધર્મ અને અધર્મના સિદ્ધાંતો શીખવાડે છે. કર્ણનું પૈયું જમીનમાં ઘસડી ગયું ત્યારે કર્ણ પૈયાને ઠીક કરવા જાય છે, ત્યારે માર અર્જુન. ત્યારે કર્ણ પાછો આમ બહુ મોટો ધર્મનો જ્ઞાની બનીને કહેવા લાગ્યો, ભગવાન કૃષ્ણ આપ ધર્મ કા સ્વરૂપ પર આપ इसको અધર્મ કી પ્રેરણા દે રહે હો. ત્યારે ભગવાન કીધું, તારો ધર્મ ક્યાં ગયો હતો? જ્યારે અભિમન્યુને તમે બધાએ ભેગા થઈને નિહત્તા એના પર ચાકુથી મારીને લોહી લુહાણ કરીને એને નિર્દયતાથી મારી કાઢ્યો, તબ તમારા ધર્મ કહા ગયા હતા? ત્યારે એ વખતે તે ધર્મ ન સાચવ્યો તો હવે તને મારવામાં કયું ધર્મ વચ્ચે આવશે? तुमको अधर्म से मारना ही यहां धर्म है, तो कहां क्या हमारे लिए धर्म बन जाता है? वो विचारणीय विषय है. અને એટલે જ ભગવદ્ ગીતા એ આપણને પ્રકાશ આપે છે. તો વિવાદમાં વગર કારણ પડવું નહીં, કારણ કે વિવાદમાં આપણું ચિત્ત અપ્રસન્ન બને છે. સંઘર્ષ, જેનાથી વિવાદ થયો અને પછી આખા દાડો એનો જ વિચાર આવ્યા કરે. એક ઝઘડો કરો તમે એક દિવસમાં, જો આખા 24 કલાક બગડે છે કે નથી બગડતા? એ બગડે તે બગડે, પાછા 10 ફોન તમે જુદા કરો તે અલગ. પેલા એ મને આમ કહી દીધું ને પેલા આવું નહોતું બોલવા જેવું, જો ને કેવો છે ને કેવી છે ને ફલાણું ઢીકણું ને આખો દિવસ એના જ ગુણગાન ચાલ્યા કરે. એટલે ઘણી વાર આપણે સુવા જઈએ ત્યારે આપણને થાય, આખો દાડો આજે કોણે યાદ કરે આપણે? Let them win. And when you win the arguments, you just get the satisfied ego, that's it. So we have to think with the wisdom where we have to satisfy the ego and where not. આપણા ફાયદાની વાત શું છે? તો સ્વાદ, વિવાદ, હર્ષ. ભૌતિક કાર્યોમાં જે આપણને હર્ષ થતું હોય છે અને આતુરતા થતી હોય, એક્સાઇટમેન્ટ,
ટુ ડુ મટીરિયલિસ્ટિક થિંગ્સ અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન. આપણી ચિત્તવૃત્તિ એમાં ને એમાં જ જયા કરે. તમને કોઈ ભૌતિક વસ્તુ ગમી એટલે પછી એનો જ વિચાર, એના માટેની આતુરતા, આ મારે ફરી કરવું છે, એવું એક કન્સેપ્ટ મગજમાં જે આવે છે એ તમારા ચિત્તને ક્યારે ભગવાનમાં લાગવા નહીં દે. એમાં ને એમાં રચ્યા પચ્યા રહેશો. હર્ષ, આતુરતા. એક રાજા ના ત્યાં સંત આવ્યા અને રાજાએ સંતને પૂછ્યું કે હું જ્યારે વિજય પ્રાપ્ત કરું છું ત્યારે બહુ જ સુખી થઈ જાઉં છું અને જ્યારે મને લોસ થાય છે ત્યારે બહુ જ દુઃખી થઈ જાઉં છું. મને કંઈક ઈલાજ કરી આપો કે વધારે સુખી ન થવું, વધારે દુઃખી ન થવું. એટલે મંત્રીએ પછી એમને 2 ચિઠ્ઠી આપી, આ સુખની ચિઠ્ઠી, આ દુઃખની ચિઠ્ઠી. એટલે દુઃખ આવ્યું ત્યારે ખોલ્યું ચિઠ્ઠી, એમાં લખેલું ધીસ ઇઝ ફોર ટાઈમ બિંગ. એને શાંતિ મળી, હાશ થોડાક સમય માટે છે. વળી પાછું સુખ આવ્યું તો ચિઠ્ઠી ખોલી, એ ચિઠ્ઠીમાં પણ એ જ લખેલું ધીસ ઇઝ ફોર ટાઈમ બિંગ. રાજાને સંદેશ આપ્યો, સુખ આવે કે દુઃખ આવે, ઇટ ઇઝ ફોર ટાઈમ બિંગ. બહુ વધારે કુદાકૂદ કરવાની જરૂર નથી, હરક પદુડા બનવાની જરૂર નથી. સૌરાષ્ટ્રવાળા બહુ સરસ શબ્દ વાપરે, હરક પદુડા. સુખમાં એટલા સુખી થઈને કૂદવા લાગે, જેટલા ઉપર જાય પછી એટલા નીચે ધડામ પડે ને એટલું જ દુઃખ થાય. હર્ષ, આતુરતા. અને મહાપ્રભુજી જે 4 વાત કરી એમાં સૌથી પહેલા અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. શક્ય હોય તો આ સમર્પિત વસ્તુનું ત્યાગ કરજો, પ્રસાદી ભોજનને પોતાના જીવનમાં લાવજો. બીજા નંબરે શું કીધું? અસદ આલાપ નહીં કરતા, કારણ વગરની ચર્ચાઓ નહીં કરતા, કારણ વગરનું ટાઈમપાસ નહીં કરતા, કારણ કે અસદ આલાપ કરવાથી પણ તમારા ચિત્તના અંદર લૌકિક વિષયો આવે છે. ત્રીજા નંબરે શું કીધું? દુસ્સંગથી દૂર રહેજો. તમે એવા લોકોના નજીક રહેજો જેમાંથી તમને કંઈક સારી જાણકારી મળે, સારા વિચાર મળે, સત્પ્રેરણાઓ મળે, જેના સંગથી તમે અધ્યાત્મમાં આગળ વધી શકતા હો. એવા લોકો સાથેની ઉઠબેસ નહીં રાખતા જે નાસ્તિક વિચારધારાવાળા હોય, જે અધાર્મિક વિચારધારાવાળા હોય, જેના વિચારો કેવલ ભૌતિકવાદને પ્રમોશન આપતા હોય. કારણ કે આજે નહીં તો કાલે જેના સાથે તમારી ઉઠબેસ હશે અને જે વિચારો તમારા અંદર આવશે એ તમારા મનને, તમારા ચિત્તને નિશ્ચિત ખલેલ પહોંચાડશે. એટલે દુસ્સંગથી દૂર રહેજો. So it is very important that you choose your friendship, and at some point of the time, at some stage of the time, at some age, you need to decide now whom I should pick among my different friends to move on with the life. હું એમ નથી કહેતો કે સંબંધો તોડી કાઢવા, પણ distance is the best medicine. Stay away. અને એનાથી સંબંધે ન તૂટે. ક્યારેક ભેગા થાવ તો એ જ હસીથી મળીએ શકો, પણ જે ડે ટુ ડેમાં એ વ્યક્તિથી જે તમને વિકારો મળતા હતા એ બંધ થઈ જાય. દુસ્સંગ. અને ચોથા નંબરે પૂર્ણ આશ્રય, અનન્ય આશ્રય.